I am living for a vacation at Sri Lanka. સવારે વહેલા ઉઠીને હું પહોંચ્યો અમદાવાદના ઇન્ટરનેશનલ ટર્મિનલ 2 ઉપર અને સિક્યોરિટી કમ્પ્લીટ કરીને બોર્ડિંગ પાસ ઇસ્યુ કરાવ્યો. બેસ્ટ વાત એ છે કે શ્રીલંકાના વિઝા ભારતીયો માટે બિલકુલ ફ્રી છે. તમારે ETA ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન એટલે કે પરમિટ લેવી પડશે. ફ્લાઇટ બોર્ડ કરતા પહેલા મેં ફટાફટ ઇમિગ્રેશન પતાવ્યું, જેમાં માંડ 10 મિનિટ લાગી. અને મારી આ શ્રીલંકાની જર્ની ઇઝી એટલા માટે છે કારણ કે ફિટ્સ એરની નવી શરૂ થયેલી ફ્લાઇટ અમદાવાદથી કોલંબોની ડિરેક્ટ ફ્લાઇટ છે અને આ ફ્લાઇટ મને પડી છે માત્ર 16,650 રૂપિયામાં અને ઇન જસ્ટ 3.5 અવર્સમાં હું હતો કોલંબોમાં. હા, કારણ કે આ ડિરેક્ટ ફ્લાઇટ છે. ઇમિગ્રેશનમાં નો ક્વેશ્ચન આસ્ક, નો રિટર્ન ફ્લાઇટ, ના હોટલ, કંઈ જ નહીં. પાસપોર્ટ લીધો અને સ્ટેમ્પ મારીને કીધું વેલકમ ટુ શ્રીલંકા. આ છે કોલંબોનું બંદર નાઇકે ઇન્ટરનેશનલ એરપોર્ટ એન્ડ આઈ કન્વર્ટેડ માય $50 ઓન એરપોર્ટ ઓનલી, જેના મને મળ્યા લગભગ 16,000 શ્રીલંકન રૂપીઝ. સાથે જ સિમ કાર્ડ પણ મેં એરપોર્ટ પરથી જ લઈ લીધું ડાયલોગનું, જે મને પડ્યું 1,399 શ્રીલંકન રૂપીઝમાં, જેમાં મળે છે 20 GB ડેટા 30 દિવસ માટે. અહીં મને તો કાર પિકઅપ કરવા આવી હતી, જેમને લઈ ગઈ કોલંબો. બ્યુટીફુલ સ્કાય, ક્લીન રોડ્સ, ગ્રીનરી, લોટસ ટાવર જોને થયું કે વાહ, આ ટ્રીપ તો જોરદાર જ રહેવાની છે. અને હા, ફિટ્સ એરની ફ્લાઇટમાં તમને રામ સેતુ રસ્તામાં નહીં આવે, કારણ કે આ ફ્લાઇટ વેસ્ટ કોસ્ટ પરથી જઈને શ્રીલંકા જાય છે. તો બસ આવી જ યુઝફુલ ઇન્ફો માટે મને ફોલો કરી નાખો ફટાફટ.